એકવાર હું ઓપીડીમાં બેઠો હતો અને મારી હોસ્પિટલનો સ્ટાફ ChatGPT કે ગૂગલ વાંચીને આવ્યો કે સાહેબ મને PCOS એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ છે, તો કેન્સર થવાનું પાક્કું જ નહીં. લેટ મી ક્લિયર ઇન ડિટેલ. PCOS એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ એ ડિસીઝ હોય તો કેન્સર થવાનો પાસપોર્ટ પાક્કો એવું નથી. પણ હા, PCOS હોય તો ગર્ભાશયનું કેન્સર એટલે કે એન્ડોમેટ્રિયલ કેન્સર થવાનું જોખમ 3 ગણું વધારે હોય છે, કારણ કે એમાં શરીરમાં હોર્મોન ઇમ્બેલેન્સ થતું હોય છે અને એના લીધે ઇસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ એન્ડોમેટ્રિયમ જે લાઇનિંગ હોય છે ગર્ભાશયની અંદરની એના પર ખાસા લાંબા સમય સુધી વધારે ટાઈમ રહેતું હોય છે અને જેનાથી કાર્સિનોજેનેસિસની પ્રક્રિયા થતી હોય છે, એટલે કે સાદા સેલ કેન્સર સેલમાં કન્વર્ટ થવાનું જોખમ વધારે હોય છે. પણ હા, એ જોખમ ચોક્કસપણે ઘટાડી શકાય છે જો તમે વજન ઓછું કરો, હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવો, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લો અને એક્સરસાઇઝ કરો. For any information, please feel free to contact me. Let's beat cancer together.